ઓલો મને માણાની વચ્ચે જેમ ફાય એમ બોલી ગયો હે, જાણું કે એની પૈસાના બૂસ મારી દેવાનું હોવું હે. થોડીક આમ માણાની વચ્ચે તો કંઈક આમ થોડીક આબરૂ તો કંઈક રાખવી કે નહીં કોઈ નહીં. પણ તું પણ એની હમો હમ થઈ ગયો તો તું પણ એને ગાળું બોલવા મળ્યો તો તને 5 માણાની વચ્ચે થોડું કીધું તું તો એમાં તારા ગાળું નહોતી બોલાતી. પછી તો ગાળું બોલે જ તેને એને પૈસા કઈ બૂસ મારી દેવાનો કે ભાગી જવાનો હતો. આપવાના હતા ને મારે એને પૈસા બધા પૈસા આપવાના જ હતા બરોબર. તો પછી આપ્યા નહીં એના હિસાબે તી બોલ્યો ને. તું આપી દીધા હોત તો તને બોલત નહીં. અરે મારે તો એનો પૈસા દઈ જ દેવાના હતા પણ મારે એક જગ્યાથી પૈસા આવવાના હતા ને એટલે પૈસા આવ્યા નહીં ને એના હિસાબે હું આજે એને પૈસા ના દઈ શક્યો. પણ એની એમ માણાની વચ્ચે મારી ઇજ્જત કાઢ નાખવાની. ભલે હાલ હવે તારે જ્યાંથી પૈસા આવવાના હતા એ ભલે નથી આવ્યા. હું તને પૈસા આપું છું બરોબર. તું એને આપી દે પૈસા ને કાંઈ બાત બોલ ના કરતો બરોબર. શાંતિથી તું એને પૈસા દઈ દેજે. એવું લાગે માફી માંગીને સમાધાન કરી લેજે. આપણે પૈસા એને છે ને દૂધમાં ધોઈને જ આપી દેવા છે ભાઈ. આપણે પણ હવે કાંઈ માફી માંગીને આપણે કાંઈ યાર સમાધાન કરીને કાંઈ વ્યવહાર રાખવો જરાય નથી બરોબર. એટલે છે ને આપણે છે ને એના પૈસા દઈને છૂટા થઈ જવાનું છે બરોબર. અને તારા પૈસા ભાઈ છે ને હું તને 1-2 દિવસની અંદર કે થોડાક દીમાં થઈ જાય ને એટલે હું તને તારા પૈસા આપી દઈશ. મને યાર આટલું મારી માટે કર્યું એટલે આભાર તારો દિલથી યાર. ને કાંઈ કામ પડે પૈસાનું તો મને તું તારે કહેજે. તું તારે હું તારો ભાઈબંધ નહીં પણ ભાઈ તરીકે છું. તું મૂંઝાતો નહીં. કાંઈ પૈસા બાબત હોય તો મને કહેતો રહે. ભલે હાલ તો ધ્યાન રાખજે તારું. હું જાઉં.